સુદર્શન નામનો વિદ્યાધર જે અજગર બન્યો છે, ભગવાનના પિતાજી એવા નંદ બાવાને ગળી ગયો છે અને ભગવાને પાછા છોડાવ્યા છે, એ કથા આવે છે. આપણે દર્શન કરીને આગળ વધીએ છીએ. અહીંયા યુગલ ગીત ગાવામાં આવ્યું છે ગોપીઓ દ્વારા અને ભગવાનની સાથે રાસ રમ્યો છે. અહીંયા આગળ વધતા ભગવાન દ્વારા અરિષ્ટાસુરનો વધ થયો છે, કેશીનો વધ થયો છે, જે ઘોડા રૂપે આવ્યો છે. અહીંયા વ્યોમાસુરનો પણ ઉદ્ધાર કર્યો છે ભગવાને. અને એવા સમયે નારદજી છે ને એ કંસની પાસે ગયા છે. દર્શન કરજો. કંસની પાસે જ્યારે નારદજી ગયા છે ને ત્યારે નારદજીનું કામ શું છે? નારદજીનું કામ શું છે? કે જલ્દી જલ્દી નિવેડો આવે. એટલે નારદજીની વાત પાછી રદ ના થાય. નારદ જેની વાત જ રદ ના થાય ને, જ્યાં જઈને જેના કાનમાં વાત નાખે ને એક એમની વાતમાં આવી જાય. એક વાત જ રદ ન થાય એવા નારદજી છે. હા, અહીંયા બન્યું છે કોઈ નારદજી આવ્યા છે અને કંસને કીધું છે કે તારો કાળ જે કીધો હતો ને આકાશવાણીએ એ કૃષ્ણ છે અને વૃંદાવનમાં નંદ બાવાના દીકરા તરીકે જન્મ લીધો છે. તું હવે એનો કંઈક ઉપાય કર. આ બાજુ એનો ઘડો અધૂરો રહેતો હતો. કેમ? કારણ કે કંસે જાગતા ઉઠતા એક જ સ્મરણ કર્યું હતું કે મારો કાળ કૃષ્ણ છે, મારો કાળ કૃષ્ણ છે, મારો કાળ કૃષ્ણ છે. આમ એણે રટન કર્યું હતું. અને આમ જાણતા અજાણતા પણ જ્યારે ભગવાનનું નામ લેવામાં આવે છે ને ત્યારે ભગવાન છે ને તમારું એ નામ સ્મરણનો સ્વીકાર કરે છે. હા, અને એ નામ સ્મરણ જ્યારે જગન્નાથમાં લેવાતું હોય તો કેટલા ઘણું